વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે 10મા ચાંદે તાજિયાને વિસર્જન કરી ઠંડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ બહુચરાજી મંદિરે ઇમામવાડાના તાજિયાને જુલુસ કાઢી પાણીનો છંટકાવ કરી ઠંડો કરવામાં આવ્યા હતા। છેલ્લા ઘણા વર્ષથી ખાટકીવાડા ગોસિયા મસ્જિદ પાસે તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। આ તાજિયા ઇમામવાડામાં ગુલાબજળનો છંટકાવ કરી પાછા મૂકી દેવાય છે અને પછી બીજા વર્ષે આ જ તાજિયા ફરીથી બેસાડવામાં આવે છે। હજરત ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરાય છે। મુસ્લિમો માટે આ નવા વર્ષનો પર્વ શોકનો પર્વ છે। વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો તેમના ધાર્મિક પર્વ એવા મોહરમની ઉજવણી કર્યા બાદ આજરોજ 10મા ચાંદે શહેરમાં તાજિયાઓની સવારી કાઢવામાં આવી રહી છે, જેમાં શહેરના ઇમામવાડાના તાજિયાને પરંપરા અનુસાર પૌરાણિક બહુચરાજી મંદિરે ખોલવામાં આવ્યા છે। શ્રીફળ વધેરી જળનો છંટકાવ કરી મંદિરના પૂજારીએ તાજિયાને ઠંડા કર્યા હતા। તાજિયાને તૈયબી મસ્જિદની પાછળના મેદાને લઈ જઈ દફનવિધિ કરાશે। આજે મોહરમના તાજિયા જે છે તે 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે। અમારા હકીમ સાહેબના વાડાના ઇમામના વાડાના તાજિયા છે જે 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે। અમારા મહારાજશ્રી છે તેમના હકીમ હતા ત્યારથી 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે અને આ તાજિયા અહીંયા બહુચરાજી મંદિરે લાવવામાં આવે છે અને બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા પંચજળથી ઠંડા કરવામાં આવે છે અને પછી લઈ જઈને ગુલિસ્તાન એપાર્ટમેન્ટમાં દફનાવવામાં આવે છે। વડોદરાના પૂર્વ વિસ્તારના કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સવિતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આજે અત્યાધુનિક હોલિસ્ટિક કેન્સર યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ નવી સુવિધા દ્વારા દર્દીઓને એક જ સ્થળે સર્વગ્રાહી કેન્સરની સારવાર અને માર્ગદર્શન ઉપલબ્ધ થશે। વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતા કેન્સરના દર્દીઓને સારવાર માટે દૂર જવું પડતું હતું, જેને ધ્યાનમાં રાખીને સવિતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા હોલિસ્ટિક કેન્સર યુનિટની સ્થાપના કરવામાં આવી છે। આ યુનિટમાં કેન્સરના નિદાન, સારવાર, નિષ્ણાત ડૉક્ટરોનું માર્ગદર્શન તેમજ દર્દીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સર્વગ્રાહી સારવાર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ પ્રસંગે મેડિકલ એસોસિએશનના મિતેશ શાહે જણાવ્યું કે આ હોલિસ્ટિક કેન્સર યુનિટ શરૂ થવાથી ખાસ કરીને વડોદરાના પૂર્વ વિસ્તારના કેન્સરના દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે, જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળશે। સવિતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની આ નવી પહેલ વડોદરાના પૂર્વ વિસ્તારના કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। The beginning of Savita Hospital is almost like 8 years. So, good ICU is always a bliss for any surgical team and oncology team. So, I am assure you on behalf of our full ICU team, we will make sure your patient will be. Cardiac help, if you need, we at Savita Hospital, we work as a team approach and we have so many full-timers here. So 24/7 we are available
just a phone call away. Thank you. तो मैं ग्रुप मेडिकल डायरेक्टर डॉक्टर प्रसाद मुगलीकर हूँ स्टर्लिंग हॉस्पिटल से। तो हम आज बेहद खुशी हो रही है कि आज हम सविता सुपर स्पेशलिटी हॉस्पिटल से साथ टाई अप कर चुके हैं और हमारी तरफ से हम यहाँ कैंसर सर्विसेज की सर्विसेज देंगे। इस तरह से सविता सुपर स्पेशलिटी हॉस्पिटल ही होलिस्टिक कैंसर केयर सेंटर बन जाएगा। स्टर्लिंग हॉस्पिटल बाहली जो पिछले कुछ सालों से कैंसर केयर में आगे बढ़ रहा है उसका एक और नमूना और बेसिकली एग्जांपल ये है कि हम इसके साथ सविता सुपर स्पेशलिटी हॉस्पिटल के साथ टाई अप कर रहे हैं। यहाँ हम फुल टाइम मेडिकल ऑन्कोलॉजी और सर्जिकल केयर देंगे। अगर यहाँ के पेशेंट को रेडिएशन की ज़रूरत है तो वो स्टर्लिंग हॉस्पिटल बाइले में जाके वो सर्विसेज पूरी हो जाएगी। इस तरह से एक होलिस्टिक कैंसर केयर हमारा कॉम्प्रहेंसिव कैंसर केयर का सर्विसेज का हो जाएगा सविता सुपर स्पेशलिटी। मैं डॉक्टर प्रसाद मुगलीकर हूँ, ग्रुप मेडिकल डायरेक्टर स्टर्लिंग हॉस्पिटल्स। સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પૂર્વ વિસ્તારની 125 બેડ ધરાવતી કોર્પોરેટ કલ્ચર ધરાવતી એકમાત્ર હોસ્પિટલ છે। સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે હોલિસ્ટિક કેન્સર યુનિટની સ્થાપના કરવામાં આવી છે। સ્ટર્લિંગ હોસ્પિટલ બાયલીના સહયોગથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં પૂર્વ વિસ્તારમાં કેન્સરના ટ્રીટમેન્ટ માટેના પેશન્ટને બહુ જ તકલીફ પડતી હતી। આજે સવિતામાં આ કેન્સરની મેડિકલ ઓન્કોલોજીસ્ટ, સર્જિકલ ઓન્કોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટની સેવા લેવામાં આવી રહી છે। સ્ટર્લિંગ હોસ્પિટલ બાયલીના સપોર્ટથી આ તમામ સેવા ફૂલ ટાઈમ 24/7 આપણને સવિતા હોસ્પિટલમાં અવેલેબલ થશે। પેશન્ટ હંમેશા અમારા માટે બહુ જ મહત્ત્વ ધરાવતું હોય છે। અમે એફોર્ડેબિલિટી પર ધ્યાન આપતા હોઈએ છીએ। એટલે પેશન્ટને કેન્સરની યોજના કેન્સરની કોઈપણ તકલીફ હોય તો યોજના હેઠળ પણ કરવામાં આવશે। સમય સાથે અમે PMJમાં પણ એનું એનરોલમેન્ટ કરીશું। દશરથ ભરત એસ્ટેટમાંના ગોડાઉનમાં ભીષણ આગ। ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં લાકડા નીચે પેલેટ વપરાતું હોય છે તે મટીરિયલમાં આગ। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ। વડોદરા ફાયરના 3 બંબા આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસો કરી રહ્યા છે। માંજલપુર પોલીસ સ્ટેશન દરબાર ચોકડી પાસે વાયરલ થયેલ વિડીયો। ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ માંજલપુર દરબાર ચોકડી બ્રિજ જે છે ત્યાં એક વ્યક્તિ સચિન ચૌહાણ નામનો વ્યક્તિ એ આવતા જતા વાહનોને રોકવાનો પ્રયત્ન કરતો હોય। રાહદારીઓએ એને પૂછતા ગાંડા જેવું વર્તન કરતો હોય અને તેને રાહદારીઓ પોલીસ સ્ટેશન લઈ આવેલા। પોલીસ સ્ટેશન ખાતે એનું કાઉન્સેલિંગ કરીને એને પૂછપરછ કરતા તે પીઓપી નું કામ કરવા માટે લખનૌથી વડોદરા આવેલ અને વડસર ખાતે રહેતા એક એના કોન્ટ્રાક્ટર આનંદ પ્રજાપતિ પાસે કામ શીખવા માટે અહીંયા આવેલ। તો એના કોન્ટ્રાક્ટરને પોલીસ સ્ટેશન બોલાવતા જાણવા મળેલું કે આ જે સચિન ચૌહાણ છે એ એના કામ એને ફાવતું ન હોય અને ફ્રસ્ટ્રેટ થઈ ગયેલો હોય કે આ રીતે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતો હોય એવું એમને લાગ્યું અને એટલા માટે આ સચિન ચૌહાણને પૂછતા એમણે એવું જણાવેલ કે મારે ઘરે પરત જવું છે। તો એમના કોન્ટ્રાક્ટરે આજે સવારે ટ્રેનમાં એમને એમના વતન લખનઉ માટે ટ્રેનમાં બેસાડી દીધેલ છે અને આખા સમગ્ર બનાવમાં કોઈ ગુનાહિત કૃત્ય બનેલું નહીં અને મીડિયામાં આ વિડીયો વાયરલ થયેલ। આમાં કોઈ ગુનાહિત કૃત્ય બનેલો નથી એ બાબતે મીડિયા મિત્રોને જાણવા આવી। વડોદરા મોહરમને લઈ સરસિયા તળાવ ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ। મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વને લઈ સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જનની શરૂઆત થઈ હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સરસિયા તળાવ ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તેમજ સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું।
તાજિયા વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ચારણ શક્તિપીઠ સોનલધામ મઢડાના ગાદીપતિ આશ્રી કંચનમાં બન્યા ભરૂચના મહેમાન. ચારણ શક્તિપીઠ મઢડા સોનલધામ મંદિરના ગાદીપતિ પૂજ્ય આઈ કંચનમાં ગઈકાલે ભરૂચની પાવનધરા ઉપર પધાર્યા હતા. સોનલમાં અને બનુમાના પરમ ભક્ત શ્રી કનકસિંહ શાંતિદાન પાટી પરિવારના નિવાસસ્થાને આશ્રે શુભ પગલાં પાડી રાત્રિ રોકાણ કર્યું હતું. રાજકોટથી મુંબઈના પ્રવાસે જતા આઈમાએ ભરૂચમાં નર્મદાની પાવનધરા પર વિશ્રામ કર્યો હતો. આજે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન સંપન્ન કરાવી સમગ્ર પરિવાર તેમજ ઉપસ્થિત સર્વે ભક્તજનોએ આશીર્વાદ આપ્યા. આ દિવ્ય અને પાવન પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું અને સૌએ માતાજીની અપરંપાર કૃપા તથા આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો. જેતપુર નગરપાલિકા દ્વારા સંચાલિત હિન્દુ સ્મશાન ગૃહમાં કરવામાં આવેલ રિનોવેશન કામનું તેમજ લાકડાથી ચાલતી આધુનિક ભઠ્ઠીનું લોકાર્પણ. જેતપુર શહેર ખાતે નગરપાલિકા સંચાલિત સરદાર ગાર્ડનના પટાંગણમાં વિશ્વ વંદનીય વિભૂતિ પૂજ્ય સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરીને શહેરવાસીઓએ અભિનંદન પાઠવતા ધારાસભ્ય જયેશ રાદડિયા. ગોંડલ જૈન સંઘ દ્વારા જરૂરિયાત લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લામાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ધોરાજી પૂજ્ય શ્રી ધીરજ મુનિ પ્રેરિત અમૃત છાશ કેન્દ્ર માતૃશ્રી ગુલાબબેન કેશવલાલ વોરા, શ્રીમતી સ્નેહલતાબેન દિનેશભાઈ વોરા, માતૃશ્રી તારાબેન જેઠાલાલ મોદી પરિવાર શ્રી ધોરાજી ગોંડલ જૈન સંઘ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમને પરમ શ્રદ્ધે પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબના ભક્તો તરફથી અમોને છાશ માટેનું ભંડોળ મોકલાવી રહ્યા છે. તેમાં શ્રી ગોંડલ સંઘના માનદ મંત્રી કમલભાઈ મોદી છેલ્લા 2 મહિના થયા તેઓ સેવા આપી રહ્યા છે. જરૂરિયાત લોકોને છાશનું વિતરણ કરવામાં આવે છે. છાશ વિતરણ અંદાજિત 110 કરતાં વધારે પરિવારો લાભ લે છે. આ તકે પરિવારજનોએ છાશ વિતરણ અને સેવાભાવી યુવાનો અને દાતાઓની સેવાઓને બિરદાવી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપાના પીપળે ધ્વજા કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેઠ સુદ 11ના દિવસે તેજાબાપાના પીપળે ધજા ચડાવવામાં આવી હતી. વર્ષોથી ચાલતી આ પરંપરાગત વિધિ સાથે તેજાબાપા ટ્રસ્ટ અને કીર્તન મંડળી તેમજ આસપાસના લોકો દ્વારા ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ આ ધજાની શોભાયાત્રા બપોરે 4:30 વાગે તેજાબાપા અન્ન ક્ષેત્રથી શરૂ થઈ હતી. કીર્તન મંડળી સાથે નીકળેલી આ શોભાયાત્રામાં તેજાબાપાના પીપળે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાં તેજાબાપાના પીપળે મહાઆરતી કરવામાં અને ધજા ચડાવવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
તેમજ તેજાબાપા અન્ન ક્ષેત્રે ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા તેજાબાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનોનો લાભ લેવા આવે છે। આ તકે તેજાબાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વધાસિયા અને તેજાબાપાની જગ્યાના ટ્રસ્ટીઓ કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવી કે સબવાહિની સેવા, 365 દિવસ અન્ન ક્ષેત્ર તેમજ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ, નિઃશુલ્ક કીર્તન, જન્માષ્ટમી ઉજવણી, અન્નકૂટના દર્શન, જૂનાગઢ શિવરાત્રિના મેળામાં અન્ન ક્ષેત્ર તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે। તેમજ દરેક તહેવારની અહીંયા ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। મારું નામ ભૂપતભાઈ મંજીભાઈ વગાસિયા, હું ધોરાજી તેજાબાપા ટ્રસ્ટની અંદર સેવા બજાવું છું અને અમારા ટ્રસ્ટના પ્રમુખ છે તથા મારી બાજુમાં પ્રવીણભાઈ ચોટિયા એ ટ્રસ્ટી છે। આજ રોજ જેઠ સુદ 11ના રોજ દિવસે તેજાબાપાની જગ્યાની અંદર અમે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે। આ ધ્વજારોહણનો ઉત્સવ અમે એ રીતનો ઉજવી છીએ કે તેજાબાપા હયાતીમાં ગઢડા બુઢા ધોરાજીના જે હતા તેઓને ચારધામની યાત્રા કરાવેલ, તે યાત્રા પૂર્ણ થઈ જેઠ સુદ 11ના દિવસે તેજાબાપાના પીપરે પૂર્ણ થયેલ છે। ત્યાંથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને ત્યાં ધ્વજારોહણનો કાર્યક્રમ તે દિવસેનો ચલાવેલો। તે દિવસને આજ સુધી અમે તેજાબાપાના પીપરે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખીએ છીએ અને વર્ષોની પરંપરા મુજબ અમે અમારો આ તહેવાર ઉજવીએ છીએ। તથા તેજા ભગતની જગ્યાની અંદર અમે નેત્ર નિદાન કેમ્પ તથા અન્નક્ષેત્ર તેમજ સેવાકીય અનેક પ્રવૃત્તિઓ કરી છીએ। આફત આવે ત્યારે અમે સરકારના કહેવા મુજબ અમે એના આદેશનું પાલન કરી અમે જે સેવાકીય અમે બજાવી છીએ। તથા ભવનાથની અંદર મહાશિવરાત્રિના મેળાની અંદર અમે 4 દિવસ અન્નક્ષેત્ર હાબેહૂબ હાકી છીએ। છતાં અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમારા ટ્રસ્ટને જાણ કરવા નમ્ર વિનંતી। અને આજે ધોરાજીની અંદર અમે સતત 20 વર્ષથી એક ધારી સબવાહિની વિનામૂલ્યની ફરજ બજાવી છીએ। તથા અમારાથી ટ્રસ્ટની અંદર કાંઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય તો અમને જાણ કરો, અમે યોગ્ય છે તો અમે નિર્ણય લઈ સેવા બજાવશું। તથા ધોરાજીની અંદર રામજી ભગત, તેજાબાપાના શિષ્ય રામજી ભગત જ્યારે હયાત હતા તે દિવસની અમારા કીર્તન મંડળી ચાલે છે। એ કીર્તન મંડળી પરંપરા મુજબ આજની તારીખમાં હજી ચાલુ જ છે અને વિનામૂલ્યે જે કોઈ કે અમે ત્યાં કીર્તન કરવા જાય છીએ। લોટી ઉત્સવ, મારા પેરામણી, વર્ષી કીર્તન જે કહે એ અમે કીર્તનની સેવા બજાવી આપીએ છીએ। અને કદાચ કોઈ કરદણી એમ કહે કે આ ફંડ ફાળો અમારે જોતો નથી તો એ ફંડ ફાળો અમે અન્ન ક્ષેત્રમાં સમર્પિત કરી છીએ। ચિત્તલમાં 130મો નેત્ર યજ્ઞ રામાણી પરિવારના સહયોગથી યોજાયો। સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત ઉપક્રમે જીથુડીના બાબુભાઈ શંભુભાઈ રામાણીના પરિવારના સહયોગથી મનુભાઈ રામાણી અને રમેશભાઈ રામાણીની ઉપસ્થિતિમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 130મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જેનું દીપ પ્રાગટ્ય બટુક હનુમાન મંદિરના મહંત અને જાણીતા લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન જે.બી. દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં 130નો નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જેમાં 85 દર્દીઓને તપાસવામાં આવ્યા અને તે પૈકીના 22 દર્દીઓને રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યા ભારતી ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ કેમ્પને સફળ બનાવવા માટે નેત્ર યજ્ઞ આયોજિત સમિતિના દ્વારા સુંદર સંકલ્પથી નેત્ર યજ્ઞ સફળ કરવામાં આવ્યું। એટલા માટે રામાણી પરિવારને આવો વિચાર આવ્યો ની અહીંના સહયોગી દાતા બને એટલે આપણે એને એકવાર જોરદાર તાલીઓના પૈસા, કારણ કે એને એવો વિચાર આવ્યો, એનું જોઈને બીજાને પણ એવો વિચાર આવે કે અમે પણ આમાં સહયોગ કરી। આજે બિપિનભાઈ કેટલામો છે? 130મો નેત્ર નિદાન કેમ્પ અને એમાં હું લગભગ પહેલો નિદાન કેમ્પ થયો ને ત્યારથી આવું છું। મને આવે ત્યારે એમ ક્યાંક ઘડી બોલી જાવ એટલે હું બ્રાહ્મણ તરીકે હું કામ શ્લોક બોલી જાઉં કે તમારું ઓપરેશન। ભારત માતા કી આપ સૌ જાણો છો એ પ્રમાણે
વિદ્યાભારતી ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 26 તારીખે આપણે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજના આ કેમ્પના સહયોગી બાપભાઈ શંભુભાઈ રામાણી જીથોડીવાળાના સહયોગથી આપણે આ 130મો નેત્ર નિદાન કેમ્પ સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં ખાસ પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને સંસ્કૃતિ વિદ્યાભારતી પીઠ ચિત્તલ બંનેના સંયુક્ત ઉપક્રમે રામાણી પરિવારના સહયોગથી 130માં નેત્રયજ્ઞ કેમ્પનું આજે ચિત્તલ મુકામે આયોજન થયેલ, જેની અંદર 85 પેશન્ટની તપાસ કરવામાં આવી અને 25 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવી. તમામ નિઃશુલ્ક છે, જેમાં પેશન્ટને કોઈ પણ પ્રકારનો કાંઈ ખર્ચો રહેશે નહીં. આવું જવું રહેવું ઓપરેશન તેમજ જમવાથી માંડી તમામ સંસ્થાઓ દ્વારા ખર્ચો પૂર્ણ કરી અને દર્દીઓને મફત સુવિધા આપવામાં આવે છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરોના અનગઢ વહીવટને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરમાં જલસે નલ, ભૂગર્ભ ગટર અને ગેસ પાઇપલાઇન સહિતના સર્વાંગી વિકાસના કામો થઈ રહ્યા છે. તેમાં કોન્ટ્રાક્ટરોના અનગઢ વહીવટ અને સંકલનના અભાવને કારણે પૂરા શહેરને બાનમાં લીધું હોય તેમ આડેધડ કામો થઈ રહ્યા છે. એક કામ અધૂરું છોડીને બીજા કામો ચાલુ કરી દેવામાં આવે છે. જે કામો પૂરા થઈ ગયા છે તેની ઉપર જરૂરિયાત મુજબનું યોગ્ય પેચવર્ક થયેલ નથી. જે લાઈનો જેટલી ઊંડાઈમાં નાખવાની હોય તે ઊંડાઈ પૂરી કરેલ નથી અને લાઈનો પાથરી દીધેલ છે અને પેચવર્ક પણ અધૂરા કરે છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર સીસી રોડ બનાવે છે, તેમાં જરૂરિયાત મુજબનું મટીરિયલ્સ વાપરતા નથી, જેના લીધે શહેરભરમાં ધૂળની ડમરીઓ ઉડવા પામી છે, જેને લીધે નાના બાળકોથી લઈ મોટી ઉંમરના વૃદ્ધો શ્વાસ જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. અને જ્યાં જ્યાં કામો ચાલે છે ત્યાં કોન્ટ્રાક્ટરોએ ફરજિયાત બેરિકેડ લગાવવાના હોય છે, પરંતુ તે જગ્યા ઉપર કોઈપણ પ્રકારના બેરિકેડ જોવા મળતા નથી, જેના કારણે સાયકલ, મોટરસાયકલ સહિતના વાહનો સ્લીપ થવાના કારણે નાના મોટા અકસ્માતોનો લોકો ભોગ બની રહ્યા છે. અને જ્યાં જ્યાં ખોદાણ કરી પાઇપલાઇનો નાખી ફરીથી બુરાણ કરે છે તે પણ યોગ્ય રીતે કરતા નથી, જેના લીધે નાના મોટા વાહનો ખાડાઓમાં ફસાઈ જાય છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરો જો તાબે ના થાય અને નગરજનોનો આ પેચીદો પ્રશ્ન તાત્કાલિક ના ઉકેલે તો તેમના બિલો નગરપાલિકાએ તાત્કાલિક અટકાવી દેવા જોઈએ, તેવો શહેરભરમાં લોકરોષ ભભૂકી રહ્યો છે. જાનવી માંડલિયા, ઉપલેટાની સ્થાનિક રહેવાસી છું. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન અને તેમની કાર્યદક્ષ ટીમ દ્વારા શહેરોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. જ્યારે શહેરમાં જલ સે નલ, ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનો સહિતના કામોના કોન્ટ્રાક્ટરો અને ગેસની પાઇપલાઇનો સહિતના કામોના કોન્ટ્રાક્ટરોના નોન પ્લાનિંગ અને ઉતાવળિયા નિર્ણયોના લીધે લોકો ગંભીર યાતનાઓ ભોગવી રહ્યા છે. વેકેશન પૂરું થતા તમામ સ્કૂલો ખુલી ગઈ છે અને નાના અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો અને મોટી ઉંમરના વૃદ્ધો કોન્ટ્રાક્ટરોના આવા નબળા કામોના લીધે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેના લીધે નાના મોટા અકસ્માતના કારણે નાની મોટી ગંભીર ઈજાઓ થઈ રહી છે. ત્યારે શહેરના નાગરિકો વતી હું નગરપાલિકાના સત્તાધીશોને નમ્ર વિનંતી કરું છું કે શહેરના વિકાસના ભાગરૂપે જે કામો ચાલી રહ્યા છે તે અધૂરા કામો ગુણવત્તાયુક્ત સાથે વહેલી તકે કામો પૂરા થાય તેવી શહેરભરમાં લોક માંગણી પ્રવર્તી રહ્યા છે. જ્યાં કામો ચાલે છે ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાડવામાં આવે અને જો કોન્ટ્રાક્ટરો દ્વારા આમ કરવામાં ના આવે તો તેમના બાકીના બિલો તાત્કાલિક અસરથી અટકાવી દેવા જોઈએ તેવી નગરજનોની ઉગ્ર માંગ છે. પાદરા તાલુકાના ચોકારી ગામે સુથારીપુરામાં શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ચોકારી પ્રાથમિક શાળાનું આરસીજી રોડનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું. મજબૂત કરવાના આશયથી તેમજ આવતીકાલની ગુજરાતની પેઢી ઘણી ગણીને ગુજરાતનું ભવિષ્ય મજબૂત બનાવે તેવા આશયથી ગુજરાત સરકારશ્રી દ્વારા શાળા પ્રવેશોત્સવનો ત્રિદિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેના ભાગરૂપે આજ રોજ પાદરા તાલુકાના ચોકારી ગામના સુથારીપુરા ખાતે શાળા પ્રવેશોત્સવ તેમજ 60 લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલ સુથારી
સુથારીપુરા પ્રાથમિક શાળાના નવીન બાંધકામનું લોકાર્પણ આજરોજ રાખવામાં આવ્યું હતું. તેની સાથે ચોકારી ગામના ત્રણ ગામના ખાતમુહૂર્ત કે જે ચોકારી પ્રાથમિક શાળા જતા આરસીસી રોડ તેમજ મહાદેવ મંદિરની સંરક્ષણ દિવાલ અને સુથારીપુરા ગામ ખાતે ધોબીઘાટ આ ત્રણેય કામોનું ખાતમુહૂર્ત આજરોજ રાખવામાં આવ્યું છે. અને ગામ લોકો જે શિક્ષણ બાબતે અને વિકાસ કામ બાબતે ખૂબ જ જાગૃત છે. શિક્ષણ કામની જરૂરિયાત હોય કે ચોકારી ગામમાં વિકાસના કામની જરૂરિયાત હોય તો તેઓ ભેગા મળીને ચૂંટાયેલા સભ્ય સુધી પોતાની રજૂઆત પહોંચાડે છે અને પોતાના ગામ માટે વિકાસ કામ બાબતે ખૂબ જ જાગૃત છે. તે ખૂબ જ સારી વાત પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ તપ શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ તુ શ્રી પૂજ્ય તુ સ્કંદ વિનાયક સવિતા પાવક આદ્ય તુ યમવર્ષક્તિ તુ ઈશુ પિતા પ્રભુ તુ રુદ્રવી. બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે સંમેલનમાં કરશે હાજરી. જિલ્લા અને મહાનગર ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત. સંગઠન મજબૂત કરવા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા સંબોધન કરશે. કાર્યક્રમને લઈ ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત તૈયારીઓ અને ઉત્સાહનો માહોલ. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. 23 જૂન ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને 6 જુલાઈ જન્મદિવસ. સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ કાર્યાલય કાર્યક્રમો થવાના છે. સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ. આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે. દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે. સાથે સાથે 1 લાખ કરતા વધારે લોકોએ ધરપકડ વહોરી હતી આ દિવસે. અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી. અત્યારે કોંગ્રેસના નેતાઓ લાલ ચોપડી લઈને ફરતા હોય છે, પણ એ વખતના એમના નેતાઓ દ્વારા જે બંધારણની હત્યા કરવામાં આવી હતી, કટોકટી નાખવામાં આવી હતી, એ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી શકે એમ નથી. અને આ દેશની જનતા ક્યારેય એમને, કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. સાથે સાથે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપ્યું હતું, કાશ્મીર માટેનો જે નારો આપ્યો હતો, એક દેશ મેં દો વિધાન દો નિશાન દો પ્રધાન નહીં ચલેંગે, અને એ પણ બલિદાનને આ દેશની જનતા ક્યારેય નહીં ભૂલી શકે. એ યાદગાર હશે. અને રાજ્યના તમામ બૂથોની અંદર, તમામ જિલ્લા કાર્યાલય પણ એમના બલિદાનના દિવસના કાર્યક્રમો થયા છે. સાથે સાથે આનંદની વાત એ હતી કે એમણે જે નારો આપ્યો હતો એ પણ 2019માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વડપણ હેઠળ સરકારમાં 370 અને 35 ની કલમ હતી. આ પણ એક ઐતિહાસિક ઘટના
આ પણ દેશની જનતા સતત આ વસ્તુને યાદ રાખશે. આજની આ નવી જનરેશન, આ નવી પેઢી એ સતત આ કાળા દિવસને એ ક્યારેય એ ભૂલી ના શકે એ પ્રકારની એ ઘટનાઓ એ વખતના કોંગ્રેસના નેતાઓ જે કરી હતી એનો સંવાદ આજે વડોદરા ખાતે પણ થવાનો છે અને રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ એના કાર્યક્રમો થવાના છે. છેલ્લા 2 દિવસથી પ્રવેશોત્સવમાં જોઈએ છીએ મહિલાઓને ભાજપ પ્રભુત્વ આપે છે એટલે સોશિયલ મીડિયા પર એમના પોતે હાજરી આપી રહ્યા છે, મહિલાઓને દૂર રાખવામાં આવે છે. શું આમના માટે શું સંદેશ? શાળા પ્રવેશ મહોત્સવ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આની શરૂઆત કરી હતી અને આજે આપણને સૌને ગૌરવ થાય કે રાજ્યના કોઈ મુખ્યમંત્રી એ સામાન્ય પરિવારની ઘરે જઈ એની દીકરીને શાળાએ મૂકવા જાય. આ જે પરંપરા આટલા વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શરૂ રાખી છે અને સાથે સાથે તમામ મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યો, આ બધા જ લોકો, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, માનની મેયર છે, તમામ લોકો આ શાળા પ્રવેશ મહોત્સવમાં એ જોડાઈ રહ્યા છે અને આખા રાજ્ય અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ભવ્યથી ભવ્ય જીત આપી છે. ગુજરાતની 6.5 કરોડ જનતાએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી, સેવા સમર્પણના ભાવથી જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે, દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે, દેશના પ્રધાનમંત્રી છે ત્યારે સતત પ્રજાલક્ષી, પ્રજા ઉપયોગી જે કાર્યો થઈ રહ્યા છે અને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ પણ એ જ વિકાસની દિશામાં કામ કરી રહ્યા છે. હું ફરીથી પુનઃ આપણા માધ્યમથી આ ગુજરાતની 6.5 કરોડ જનતાનો આભાર માનું છું, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર કે જે તે સતત છેલ્લા 30 વર્ષથી સત્તા માટે નહીં પણ સેવા માટે જે કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ લોકો એ પ્રજાની વચ્ચે 365 દિવસ સેવા ટેવાના છે અને જે આગળ પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચરેવીથી મંત્ર સાથે એ આગળ વધશે.